જાણી જોઈને સમાજના આગેવાનો નહીં આવે એટલે સમાજના યુવાનોમાં આક્રોશ હશે એટલે એ પતા પાછા સમાજના આગેવાનોને દોષ આપવાનો ચાલુ કરશે એટલે અંદરો અંદરના ડખા પાછા ચાલુ થાય. ડબલ્યુએસ જનરલ વાળાને 380 385ની આજુબાજુ આવેલા છે. લેખિતમાં ઓબીસીના બધા ઉમેદવારોને લેખિતમાં 404 કે એમ પ્લસ આવેલા છે. બરાબર ચાલુ છે એટલે ખરેખર આપણું ધ્યાન ભટકાવવાનું કામ છે ને થઈ રહ્યું છે. અસંખ્ય નોકરીઓ ખવાય છે. મારો આખો સમાજ હૂતો છે. શિક્ષણની મોટી મોટી વાતો કરીએ છીએ પણ એટલી બધી નોકરીઓ ખવાય છે. આપણે તો સૂતા છીએ કે દીકરી મરી ગઈ છે તેના મા બાપનું સ્ટેટમેન્ટ લેવામાં આવે, મા બાપને ફરિયાદી બનાવવામાં આવે. બરાબર એડી દાખલ કરવામાં આવે તો ગૃહ માતાને ફરિયાદી બનાવી દે. વિચાર કરો તમે આમાં ક્યાં તમે ન્યાયની આશા રાખો? ભાઈ નહીં કે તો આપવાના છે એમ, પણ તમે ક્યાં મને ખેસ પહેરીને જોઈ ગયા? અને મારા નિવેદન પહેલાંના વિડીયો જોઉં ને, મેં કોઈને બાકી નથી રાખ્યા. ભાઈ આપ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, બરાબર બધાની આપણે ખુલ્લે આમ જ્યાં જ્યાં સમાજને અન્યાય થાય છે, જેણે જેને અન્યાય કર્યા છે, પછી કોઈ બી પક્ષ હોય, ખુલ્લે આમ દરેક કોઈ બી પક્ષ હોય, મારે 1 2 3 ને 3.5 મારે કાંઈ લેવા દેવા નથી. ભાજપનો જે વ્યક્તિ હતો ને એ જીતી ગયો. નુકસાન કોને ગઈ? કોંગ્રેસને. હવે તો તમે જાઓ લીમડીની સીટમાં, લીમડીની સીટમાં તમે જાઓ તો આ જ વસ્તુ. બરાબર ને? ભાજપમાંથી એક ઊભા રહ્યા અને આપ અને કોંગ્રેસમાંથી આપણા 2 ઊભા રહ્યા. બરાબર બરાબર એમાં કાંઈ કોઈલું છે નહીં. એટલે કહેવાનો મતલબ એ કે મને એવું લાગ્યું કે જાણી જોઈને આ મુદ્દાને લાંબો કરવામાં આવી રહ્યો છે અને લાંબો થાય એમાં જ આ સરકારને ફાયદો છે. કેમ કે અંદરો અંદરના વિવાદ થાય, અંદર અંદરના વિખવાદ થાય. બરાબર. એસટી એસસી ઓબીસી સાથે સરકાર કોઈ ને કોઈ પ્રમાણે અન્યાય કરે છે. આ વાત હવે ધીમે ધીમે ઓબીસી આગેવાનોના મનમાં ઘર કરી રહી છે, ખાસ કરીને કોળી આગેવાનોના મનમાં. એ પૈકીના એક ચિરાગ ઝાલા છે. તે વારંવાર કહે છે કે હાલની જે સરકાર છે તે એસટી એસસી ઓબીસી સાથે અન્યાય કરે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ ચિરાગ ઝાલાએ સરકાર ઉપર અને તંત્ર ઉપર અને સમાજ ઉપર કેવા પ્રકારની ટિપ્પણી કરી છે. તો ખરેખર પોલીસ પ્રશાસને એ બાજુ ધ્યાન આપવું જોઈએ, પણ મને એવું લાગે કે પોલીસ પ્રશાસને બીજાના ઓર્ડરથી કામ કરતું હોય હાલની તારીખમાં. કેમ કે હજી થોડોક ટાઈમ હાલે એટલે આ કોળી સમાજ પાછો ન્યાય આંદોલન કરવા અને ન્યાય માટે ભીખ માગવા માંડે એટલે સમય શક્તિનો બધો વેડફાટ થાય. મને તેવું લાગે જાણી જોઈને લાંબુ કરવામાં આવે છે અને જાણી જોઈને આપણે બધાને ત્યાં ધકેલવામાં આવે છે. અને જાણી જોઈને સમાજના આગેવાનો નહીં આવે એટલે સમાજના યુવાનોમાં આક્રોશ હશે એટલે એ પતા પાછા સમાજના આગેવાનોને દોષ આપવાનો ચાલુ કરશે એટલે અંદરો અંદરના ડખા પાછા ચાલુ થાય. એટલે અંદરો અંદર લડાવી મારવાનું કામ આ સરકાર કરે છે. બરાબર આપણા લોકોને આપણા દુશ્મન બનાવે છે. ખરેખર સિસ્ટમનો વાંક છે, નેતાઓનો વાંક નથી. આવી ઘટનાઓ બને છે. બરાબર એમાં કાંઈ નેતાઓનો વાંક નથી. હા સ્વાભાવિક છે, નેતાઓ એ બાબતે ધ્યાન દેવું જોઈએ, નો ડાઉટ, એમાં આપણે માનીએ છીએ. પણ જે સિસ્ટમનો વાંક છે, સિસ્ટમ પોલીસ પ્રશાસન જે લાંબુ કરી રહી છે, લાંબુ ખેંચીને, બરાબર, તો ત્યાં કોઈ બોલતું નથી. એટલે મને એવા સમાચાર મળ્યા કે આ રીતની વાત થઈને એસપી એવું કીધું ખરેખર સુસાઇડ છે, અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે. તો ભાઈ રાહ કોની જોઉં છો? જાહેર કરો ને, અને હકીકત છે એ સમાજ સામે મૂકો. બરાબર કા હજી આકો એટલે આ બધા સમય શક્તિનો વેડફાડ કરે. હું જે હવે તમને જે કહેવા માગું, હમણાં બીસી રાઠોડ સાહેબની એક પોસ્ટ તમે જોઈ હશે, જીપીએસસી ની મૌખિક ઇન્ટરવ્યૂની જે રિઝલ્ટ આવ્યું 102 જગ્યાનું, હા લગભગ 102 જગ્યા છે, આંકડામાં કંઈ ભૂલ ના હોય તો. એમાં ઈડબ્લ્યુએસના 3 ગણા ઉમેદવારને મૌખિક ઇન્ટરવ્યૂમાં બોલાવવા આવ્યા અને સરેરાશ તમે લેખિતમાં માર્ક આવેલા ઉમેદવારો તમે જોવો ને તો ઓબીસી સમાજના ઉમેદવારોને લેખિતમાં 400 પ્લસ આવેલા છે.
જ્યારે EWS જનરલવાળાને 380 385ની આજુબાજુ આવેલા છે. લેખિતમાં ઓબીસીના બધા ઉમેદવારોને લેખિતમાં 404 કે એમ પ્લસ આવેલા છે, બરાબર. જ્યારે મૌખિક ઇન્ટરવ્યૂની વાત આવે ને ત્યારે મૌખિક ઇન્ટરવ્યૂમાં ઓબીસી સમાજના ઉમેદવારોને સરેરાશ તમે ગણો તો 59 ને 90%, 59 ને 90 સરેરાશ, બરાબર, એટલા માર્ક આપેલા છે. અને EWS વાળાને 75, બરાબર, સરેરાશ એટલા માર્ક આવ્યા. સમજો 15 માર્કનો ડિફરન્સ છે, તમે એવરેજ કાઢો ને એ. પછી આપણે એમ કહે કે આમાં ક્લાસમાં અધિકારી કેમ નથી બનતા, બરાબર. અત્યારે દ્રોણાચાર્ય અંગૂઠા કાપવાનું કામ ચાલુ છે. એટલે ખરેખર આપણું ધ્યાન ભટકાવવાનું કામ છે ને થઈ રહ્યું છે. અસંખ્ય નોકરીઓ ખવાય છે, મારો આખો સમાજ હૂતો છે. શિક્ષણની મોટી મોટી વાતો કરીએ છીએ પણ એટલી બધી નોકરીઓ ખવાય છે, આપણે તો સૂતા છીએ. એટલી શિક્ષકોની નોકરીઓ ગઈ, 70%માંથી માત્ર 15%, 16%, 17% ભરતી કરી. અને આપણે શું કરીએ? આપણે આંદોલન કરવાના આવા ન્યાય માટે. ખરેખર આપણા ટેક્સના પૈસાથી આ પોલીસ કર્મચારીઓના પગાર થાય છે, પોલીસ પ્રશાસન આખું ચાલે છે, બરાબર. તો આપણે ન્યાય નથી મળતો આપણા પૈસાથી, અને આપણે એના માટે લડત લડવી પડે, એના માટે બેનર લઈને ઊભવું પડે, એના માટે ન્યાય માટેની ભીખ માગવી પડે. એટલે આ જે મુદ્દાઓ આ બને છે, મને તેવું લાગે કે જાણી જોઈને આ મુદ્દાઓને લાંબા કરવામાં આવે છે ને આપણી સમય શક્તિ પૈસાનો વેડફાટ કરવાનો, અને જે જગ્યાએ આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે એ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત નહીં કરતા તમે આ મેટર આવા બનાવવામાં તમારું ધ્યાન જાય અને તમે આમાં લડ્યા રાખો. આ જ આ લોકોની મહત્વાકાંક્ષા છે, આ સ્પષ્ટપણે જાહેર થાય છે. બોલો, હું તો કહું ધારાસભ્ય ફોન કરીને અધિકારીઓને ખખડાવવા જોઈએ. ગૃહમંત્રીને ફરિયાદી બનાવી દે છે, વિચાર કરો, જે ધૂણે છે એને. દેખીતું તમારી નજર સામે દેખીતું છે. અશિક્ષિત અબુધ હોય ને એને પણ ખબર પડે કે દીકરી મરી ગઈ છે, તેના મા બાપનું સ્ટેટમેન્ટ લેવામાં આવે ને મા બાપને ફરિયાદી બનાવવામાં આવે, બરાબર. એડી દાખલ કરવામાં આવે તો ગૃહ માતાને ફરિયાદી બનાવી દે. વિચાર કરો તમે, આમાં ક્યાં તમે ન્યાયની આશા રાખો? બધું લોલમ લોલ હાલે, બધું લોલમ લોલ આવે. આ સંસ્થાનો તમે ઇતિહાસ જોવો તો લોહિયા રહ્યો છે. ટ્રસ્ટીઓમાં પણ હોતા ને આમાં કંઈ મર્ડર ને એવું થયેલું છે એવા સમાચાર છે, બરાબર. 3500 કરોડનું તો લગભગ દર વર્ષનું ટર્નઓવર છે આ સંસ્થાનું. અને એના કાર્યક્રમમાં કોઈ એવા બાકી નહીં હોય, બરાબર. રાજનીતિક નેતાઓ, બરાબર, ક્યાંય ત્યાં નહીં આવતા હોય, બરાબર. એટલે ખાસ કહેવાનો મતલબ એ છે કે આપણું માત્ર ને માત્ર ધ્યાન ભટકાવવાનો કોશિશ કરવામાં આવી રહી છે, બરાબર. કોઈ જાતનું ક્યારે પણ આ સમાજને જે દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ત્યાં કરવા દેતા નથી. લાંબુ કરી અને આપણે બધાનો સમય શક્તિ વેડફાટ થાય, આર્થિક રીતે પાયમાલ થાય, બરાબર. અને સમાજના યુવાનો, સમાજના આગેવાનો આ જ બાજુ, બરાબર, પોતાનો સમય વેડફે. તે બાબતે સરકાર જાણે જોઈને લાંબુ ખેંચે એવું મને લાગી રહ્યું છે. એટલે કહેવાનો મતલબ એ છે મિત્રો, સમજજો, જ્યારે સુધી તમે સત્તામાં નહીં પહોંચો ત્યાં લગી તમારે ન્યાયની હંમેશા ભીખ જ માગવી પડશે. સત્તામાં બેઠા હોય ને તો ખાલી ફોન જાય ગૃહમાંથી, આને ના કામ કરવાનું છે. સૌથી વધારે મત આપણા છે પણ પાવર તમારા હાથમાં નથી, ભૂલી જાજો. પાવર તમારા હાથમાં નથી. સત્તામાં બેઠા હો ને, બરાબર, તો ઓર્ડર કરવાનો હોય કે ભાઈ ન્યાયિક તપાસ થવી જોઈએ, બરાબર. મારે 2 દિવસમાં રિઝલ્ટ જોઈએ, મારે 3 દિવસમાં રિઝલ્ટ જોઈએ, રિઝલ્ટ મળે. અને અત્યારે સત્તા મતથી તમારી નજર સામે મૌખિક ઇન્ટરવ્યૂમાં તમારા દીકરા દીકરીઓને ઓછા માર્ક આપવામાં આવે છે, લેખિતમાં વધારે માર્ક આવેલા હોવા છતાં, બરાબર. અને તમારા બાળકોનું ભવિષ્ય તહેશ નહેશ કરવામાં આવે છે. તો ગૌણ સેવા આયોગ પસંદગી ઉપર કબજો છે કોનો? આ વાસ્તવિકતા છે. અને ચિરાગભાઈની ટીમ ખુલ્લેઆમ બોલે, ખુલ્લેઆમ લડે, બરાબર.
તો એમ કે ચિરાગભાઈ તો સમાજમાં ભાગલા પડે, ચિરાગભાઈ તો સમાજને નુકસાન થાય. એટલે ભાઈ જ્યાં બોલવાનું છે ત્યાં બોલો ને. અમારે અમે બરાડા પડવાથી થોડુંક કાંઈ થવાનું છે. હમણાં તો આજ તો મને કંઈક ફોન આવ્યો કે ઓડિયો આવ્યો મારી પાસે, એમાં એમ કે ચિરાગભાઈ તો આપ પારો છે. એ મને ક્યાં ખેસ પહેરીને જોઈ ગયો છે આપનો. આપ પૈકી કે ચિરાગભાઈ ની કે તો આપવાળા છે એમ, પણ તમે ક્યાં મને ખેસ પહેરીને જોઈ ગયા. અને મારા નિવેદન પહેલાંના વિડીયો જોઉં ને, મેં કોઈને બાકી નથી રાખ્યા. ભાઈ આપ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, બરાબર, બધાની આપણે ખુલ્લે આમ જ્યાં જ્યાં સમાજને અન્યાય થાય છે, જેણે જેને અન્યાય કર્યા છે, પછી કોઈ બી પક્ષ હોય, ખુલ્લે આમ દરેક કોઈ બી પક્ષ હોય, મારે 1, 2, 3 ને 3.5 મારે કાંઈ લેવા દેવા નથી. બરાબર, આપણે ઓબીસીના દીકરા છે, કોળીનું લોહી છે. કદાચ 17 મિનિસ્ટર ગમે એ સમાજના બેઠા હોય કે ગમે એ પક્ષના બેઠા હોય, હક અને અધિકારોની વાત છે ને ખુલીને રજૂઆત કરીએ. પછી ગમે એનો માહોલ હોય, બરાબર, અમે જાય ને અને હક અધિકારનો જ માહોલ થાય. બરાબર, એ અમારામાં લોહી છે. એટલે આ બધા છે ને બધી વાતું બધી રહેવા દો ને. જ્યાં લડવાનું છે ત્યાં લડો. બરાબર, જ્યાં લડવાનું છે ત્યાં લડો. અને પક્ષો વધે છે ને એમાંથી નુકસાન કોળીને જ જાય છે. હું તમને 2 ઉદાહરણ આપું. પક્ષો ભાજપ, કોંગ્રેસ, ના 3 પક્ષો થયા અત્યારે ગુજરાતમાં. આ 3 પક્ષોને લીધે નુકસાન કોને જાય છે ખબર? નુકસાન કોળીને જાય છે. કઈ રીતે? કેમ કે જે વિસ્તારમાં સૌથી વધારે વસ્તી કોળીની છે ત્યાં 2 ઉમેદવાર કોળીના ઊભા રાખે, ત્રીજો ઇતર જ્ઞાતિનો. બરાબર, એટલે કોળીના 2 ભાગમાં ફાટા પડે એટલે એક વનવે જીતે. એમાં 2માંથી એક કોળી એવો હોય કે પૈસા લઈને સેટિંગ પાડ્યું હોય, પૈસા લઈને સેટિંગ પાડ્યું, એકને ટિકિટ મળી હોય, આમાંથી એક કદાચ સેટિંગ પાડી લીધું હોય. એટલે આ બીજો જે છે ભાજપવાળો, બરાબર, એને જીતાડવા માટે, ભાજપવાળાને જીતાડવા માટે, બરાબર, આ 2માંથી કાં 2 ને કાં 2માંથી એકને, બરાબર, ઊભો રાખવામાં આવે. એટલે આ 2માં તડા પડે, સમાજના મત આ 2માં વેચાય, એટલે આ ઢળી જાય અને આ જે ત્રીજો છે એ જીતી જાય. ઉદાહરણ આપું, ઝંખનાબેન પટેલ 84ની સીટ. ઝંખનાબેન જ્યારે ઊભા રહ્યા ને આ વિધાનસભાને ગઈ વિધાનસભામાં સૌથી વધારે લીડથી જીતનાર ઝંખનાબેન પટેલ, આપણા કોળી, બરાબર, સૌથી વધારે લીડથી જીતનાર ધારાસભ્ય હતા. અને ગઈ વિધાનસભામાં જ્યારે એને ટિકિટ આપવાની વાત આવી ને એને ટિકિટ કાપી નાખી બેનની, અને જેના 3000 મત છે એને ટિકિટ આપી. માત્ર એ વિધાનસભામાં 3000 જેના મત છે એને ટિકિટ આપી. શું કેવું? ભાજપમાંથી જેના 3000 એના સમાજના મત છે વિધાનસભામાં એને ટિકિટ આપી, એટલે એ ઉમેદવાર ઊભો રહ્યો. પછી 2 ઉમેદવાર બીજા ઊભા રહ્યા, આપમાંથી કોળી, કોંગ્રેસમાંથી કોળી. બરાબર, આ 2માંથી ઊભા રહ્યા. બરાબર, એટલે આ મતો કપાણા, એટલે એ 2 પડી ગયા. અને ભાજપનો જે વ્યક્તિ હતો ને એ જીતી ગયો. નુકસાન કોને ગઈ? કોંગ્રેસની. હવે તો તમે જાઓ લીંબડીની સીટમાં, લીંબડીની સીટમાં તમે જાઓ તો આ જ વસ્તુ. બરાબર ને, ભાજપમાંથી એક ઊભા રહ્યા અને આપ અને કોંગ્રેસમાંથી આપણા 2 ઊભા રહ્યા. બરાબર, 2 પડી ગયા, ત્રીજો હતો એ જીતી ગયો. આ વાસ્તવિકતા છે. કહેવાનો મતલબ એ છે, હજી કહું સમાજને, 5 કે 10% સમાજ જે છે લોકો એને જ રાજકીય પક્ષ સાથે કંઈક લેવા દેવા છે, અને એના આપણે કાંઈ વિરોધ નથી, ભલે જ્યાં હોય ત્યાં. 90% સમાજને કોઈ પણ જાતના લેવા દેવા નથી, કોઈ પણ પક્ષ સાથે લેવા દેવા નથી. 90% સમાજ એક બાજુ આવતા રહ્યો, આ 10 છે ને એ ઉલડીને તમારે ભેગા આવી જાય. 10% લોકો એક બાજુ આવતા રહ્યો. જો ખરેખર સમાજમાં કંઈક પરિવર્તન કરવું હશે તો પક્ષોને મૂકો સાઈડમાં, 90% સમૂહ એક બાજુ આવતા રહ્યો. હું તમને દાવા સાથે કહું, 2027માં ગાંધીનગરના સિંહાસન ઉપર કોળીનો જ મુખ્યમંત્રી હોય, ઓબીસીની સરકાર હોય. SC/ST ની સાથે રાખી જો આપણે સરકાર બનાવી શકીએ એમ છીએ. અને આપણા ટેકા વગર પણ કોઈની સરકાર બને નહીં. પણ એ માહોલ, એ યુનિટી, એ સમાજમાં જાગૃતિ હોવી જોઈએ ને. બાકી ન્યાય માટે ભીખ માગવાની રહે. વલખા મારીએ છીએ આ સમાજની દીકરી માટે. સાંભળો તમે,
નવનીતભાઈ તો હાલો એક યુવા અને એક પુરુષ હતો, બરાબર, એના માટે લડ્યા તો સમાજની બબે દીકરીઓના ભોગ લેવાના છે. હજી ખબર નથી મર્ડર છે કે સુસાઇડ છે, તેના માટે કોણ લડશે? હે, કોણ લડશે? હજી આમ લાંબુ આગશે ને એટલે આવશે, ઘણી બધી અટકણો આવશે. સમાજના યુવાનો બોલશે, સમાજની સામે જે કોક હોય દાવ લેવા માગતા હોય સમાજનો, એ હોતને આવીને કુદીનામાં રસ લેશે અને અંદરો અંદર સમાજમાં ભાગલા પડશે, ફાટા પડશે, આગેવાનોને કદાચ બદનામી કરશે. આવી બધી વસ્તુ થશે. પણ આ જાણે જોઈને આ બધું થાય છે. લાંબુ ખેંચે ને એટલે બધા સમીકરણો બને આમાં, બરાબર. લાંબુ જેમ જેમ ખેંચાય એમાં વધારે સમીકરણો આવા બનશે. એટલે ખાસ કરીને આણંદ જિલ્લાના પોલીસ પ્રશાસનને, આ ગૃહ વિભાગને કહેવા માગું કે ખરેખર તમારી પાસે કાંઈ પ્રૂફ હોય તો ખુલીને આ સમાજની સામે રાખો ભાઈ. અમારી પાસે કાંઈ એવો ટાઈમ નથી. આ તો તમે નથી કાંઈ કરતા તો અમારે ન છૂટકે આવવું પડશે, અને કદાચ 5ના 25 કે 50 દિવસ બગાડવા પડશે તો અમે બગાડશું આ સમાજ માટે. કેમ કે જે સમાજમાં જન્મ લીધો એ સમાજનો અમને ગર્વ છે. એટલે આ તો અમારા સમાજની દીકરીની સમસ્યા છે. એટલે અમે ખુલીને મેદાનમાં આવશું, બરાબર. એટલે ખાસ કરીને એસપી સાહેબ એમ કહેતા હોય, બરાબર, અમને સમાચાર મળ્યા કે અમારી પાસે સીસીટીવી ફૂટેજ ને છે, તો ભાઈ એક સ્ટેટમેન્ટ નિવેદન તો આપો, કેની રાહ જોઉં છું, બરાબર. એટલે આ સમાજની વાસ્તવિકતા છે, સમજો. તમારું ધ્યાન જ્યાંથી ભટકાવાઈ રહ્યા છે, બરાબર. હમણાં મુદ્દા ઉપડ્યા હતા કે બજેટ નથી આવતા, નોકરીઓ ખવાય છે, કેસો પાછા નથી ખેંચતા, એ બધું સાઈડમાં પડ્યું રહે, પાછું આ ચાલુ થાય. માન એક માહોલ સમાજમાં બન્યો હતો, બરાબર. એ માહોલ શાંત પડવા માટે આ મુદ્દાને લાંબો ખેંચવામાં આવશે. તમારું બધાનું ધ્યાન ક્યાં ભટકશે? ત્યાં મૂળ સમસ્યાઓ આપણે પાછા ભૂલી જશું. એટલે કહેવાનો મતલબ એ કે સમાજની દીકરીને ન્યાય માટે પોલીસ પ્રશાસન કાંઈ ધ્યાન ન આપે, સત્તા કાંઈ ધ્યાન ન આપે તો આપણે હર હંમેશા સમાજની સાથે છીએ. લડશું ભાઈ, આપણા ભાગમાં હશે આવું, તો બીજું શું કરીએ, બરાબર. એટલે લડશું, બરાબર. એમાં કાંઈ ઓલું છે નહીં. એટલે કહેવાનો મતલબ એ કે મને એવું લાગ્યું કે જાણે જોઈને આ મુદ્દાને લાંબો કરવામાં આવી રહ્યો છે, અને લાંબો થાય એમાં જ આ સરકારને ફાયદો છે. કેમ કે અંદરના વિવાદ થાય, અંદરના વિખવાદ થાય, બરાબર. સમાજના આગેવાનોને થોડુંક નીચું જોવરાવા હાટું, બરાબર. કેમ કે સમય જેમ જેમ જાય એટલે આક્ષેપો કોની ઉપર થાય? જે ધારાસભ્યોને સાંસદ હોય તેના ઉપર, ચિરાગભાઈ ઉપર ના થાય. સમજાય? એટલે આ જાણે જોઈને સત્તા પક્ષ દ્વારા આવું કરવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને સમાજના યુવાનોને કહેવા માગું કે ભાઈ, હું સમજું છું તમારો કદાચ આક્રોશ હશે, કહેવાનો મતલબ એ હોય એ અંદર રાખ. આપણોથી છે ને લોકો દુશ્મનો આની મજા લેતા હોય છે, બરાબર. હવે એ લોકો નથી કાંઈ કરતા તો આપણે શું કરવું એ બાબતે ધ્યાન આપો, બરાબર. એનું કામ કરે, આપણે આપણું કામ કરો. સમાજમાં જેમ જેમ જાગૃતિ આવે, બરાબર, વધુમાં વધુ કેમ લોકો જાગૃત થાય તેવા આપણે પ્રયત્ન કરીએ, બરાબર. અંદર ઓલું કરશું તો એમાંથી કાંઈ ઓલું નહીં થાય, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે જે વાસ્તવિકતા છે તે તમને રજૂ કરીએ છીએ. એટલે હું જ કહું છું, બરાબર, એ બધું માની નથી લેવાનું. થોડુંક તર્ક કરીને આગળ વધજો. અને કહેવાનો મતલબ એ છે કે પક્ષો વધારે હશે, બરાબર, તો એ જ જગ્યાએ ટાર્ગેટ કરશે જ્યાં આપણી ટિકિટો માઇનસ થાય, બરાબર. કેમ કે બધા પક્ષોમાં નેતૃત્વ એવા લોકોના હાથમાં છે, સમજાય ને. પ્રાઇવેટ કંપની છે એટલે એને મજા આવે ને બે સમીકરણો બંધાવે, કઈ જગ્યાએ કોને ટિકિટ આપે ને કઈ જગ્યાએ કોને પાડી દેવા, બરાબર. આ વાસ્તવિકતા છે. બાકી કોઈ જગ્યાએ બે જ ઉમેદવાર હોય, એક કોળી ઊભે, બરાબર, તો સ્વાભાવિક છે, બરાબર, કે કોળી જીતે. એટલે આમાં થાય પાછું કેવું કે અભણ ને ડફોડ જેને સમાજની કાંઈ પડી નથી એવા લોકો વિધાનસભામાં પહોંચી જાય તો સમાજને શું કામનું ભાઈ? હે, ડફોડ અસમજુ જેને ખબર નથી કાંઈ પડતી, બરાબર, જેને સમાજ માટે કાંઈ અવાજ નથી ઉઠાવવો, બરાબર, તો શું કરવાનું?
એટલે કહેવાનો મતલબ આ છે. બસ વધારે ચર્ચા નહીં કરતા. ફરી પાછા મળશું અને કાલે જો અમને સમય મળે તો અમે તારાપુર ગામનું વિજયભાઈ નામ આપ્યું છે, ગામમાં અમે કાલ રાતે જવાના છીએ મીટિંગ લેવા. બરાબર, તો એની જાણ અમને અગાઉથી કરશું. બસ વધારે વાત નહીં કહેતા. જય કોળી સમાજ, જય સંવિધાન, જય ભારત. ચિરાગ ઝાલાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ પર લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર. હવે લાસ્ટ કરી લો.